નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, BE સેમિસ્ટર 3 સબ્જેક્ટ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એક્સપ્લેન ધ ફેડરલ સિસ્ટમ એન્ડ ઇટ્સ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. ફેડરલ સિસ્ટમ છે એને એક્સપ્લેન કરવાની છે, સમજાવવાની છે, એના ફાયદા અને ગેરફાયદા વિશે કહેવાનું છે. ફટાફટ જોતા જઈએ. ઇન્ટ્રોડક્શન દરેક ક્વેશ્ચન ની અંદર લખવાનું ફરજિયાત. A federal system is a form of government in which powers are divided between central government and the state government. સિમ્પલ લાઈન છે કે ભાઈ ફેડરલ સિસ્ટમ એક એવું સરકારનું સ્વરૂપ છે કે જેમાં સત્તા છે, પાવર છે ને એ બે વચ્ચે વહેંચાયેલો છે. બે વચ્ચે એટલે કોની વચ્ચે? સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે વહેંચાયેલો છે. This system is usually adopted in large and diverse countries where people belong to different cultures, languages and regions. હવે છે ને આ સિસ્ટમ છે ને, આ પ્રણાલી કે આ પદ્ધતિ એ સામાન્ય રીતે એવા દેશની અંદર એ એડોપ્ટ કરવામાં આવે છે, સ્વીકારવામાં આવે છે કે જ્યાં લોકો છે ને એ જુદી જુદી સંસ્કૃતિના, જુદી ભાષા અને જુદા ધર્મના છે. ત્યાં આવી આપણે સરકારની રચના થાય છે કે જ્યાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આવી રીતે હોય છે. બરાબર. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે ઇન્ડિયા, USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા આવા દેશની અંદર ફેડરલ સિસ્ટમ છે. ઇન ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ભારતના બંધારણમાં, ભારતીય બંધારણમાં ફેડરલ ફીચર્સ આર મેઇનલી એક્સપ્લેન્ડ ઇન આર્ટિકલ્સ 245 ટુ 255. ભારતનું જે બંધારણ છે એનાના જે લક્ષણો છે ને એ આર્ટિકલ નંબર 245 થી 255 ની અંદર સમજાવવામાં આવ્યા છે. હવે આપણે એના ફાયદાઓ સમજીએ. તો કે એડવાન્ટેજીસ ઓફ ફેડરલ સિસ્ટમ. તો પહેલો જ પોઈન્ટ છે, એનો પહેલો ફાયદો છે કે ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર. સત્તા છે ને એની વહેંચણી કરી દેવામાં આવે છે. કઈ રીતે? તો કે પાવર ઇઝ શેર્ડ બિટવીન ધ સેન્ટર એન્ડ ધ સ્ટેટ્સ. સત્તા છે એ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વહેંચી દેવામાં આવે છે. એનાથી શું ફાયદો થાય છે? તો કે રિડ્યુસિંગ ધ ચાન્સીસ ઓફ મિસયુઝ ઓફ પાવર. સત્તાનો દુરુપયોગ થતો નથી અથવા તો બહુ જ ઓછો થાય છે, ઘટાડી શકાય છે. બીજો ફાયદો છે કે બેટર એડમિનિસ્ટ્રેશન. એડમિનિસ્ટ્રેશન એટલે વહીવટ. બેટર એડમિનિસ્ટ્રેશન એટલે સારો વહીવટ થઈ શકે છે. લોકલ એન્ડ રિજનલ ગવર્મેન્ટ્સ કેન મેનેજ લોકલ પ્રોબ્લેમ્સ. હવે જુઓ, લોકલ છે ને, સ્થાનિક સરકાર છે ને અથવા તો પ્રાદેશિક સરકાર છે એ શું કરી શકે કે ભાઈ મેનેજ લોકલ પ્રોબ્લેમ્સ. જે સ્થાનિક સમસ્યાઓ છે ને એને એ મેનેજ કરી શકે છે. કેવી રીતે? તો કે મોર એફિશિયન્ટલી દેન અ ડિસ્ટન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ. ડિસ્ટન્ટ એટલે કેન્દ્ર સરકાર તો દૂર રહેલી છે. ભાઈ અત્યારે કેરેલાની અંદર કંઈક પ્રશ્ન છે તો એ દિલ્હીમાં બેઠેલી કેન્દ્ર સરકારને એની સમસ્યા ઓછી ખબર પડે જેટલી કેરેલાની ત્યાંની લોકલ ગવર્મેન્ટને પડે. બરાબર. તો આ પ્રશ્ન છે તો કે એને સારી રીતે મેનેજ કરી શકે છે. ત્રીજો ફાયદો છે કે પ્રમોટ્સ નેશનલ યુનિટી. રાષ્ટ્રીય એકતા છે એને પ્રમોટ કરે છે, એને પ્રોત્સાહન મળે છે. કઈ રીતે? તો કે પીપલ ઓફ ડિફરન્ટ લેંગ્વેજીસ, કલ્ચર્સ એન્ડ રિજિયન્સ ફીલ represented and secure which strengthens unity. હવે જો સ્થાનિક સરકાર છે ને એ કાર્ય કરતી હોય ને તો એનાથી શું થાય કે લોકો જુદા જુદા, એક તો ભાષાના છે, જુદી સંસ્કૃતિ છે અને જુદા ધર્મ છે. એનાથી એને શું થાય છે કે ભાઈ એમને સારું પોતે પોતાને સલામત સમજે છે અને એના કારણે યુનિટી છે, એકતા છે એ વધારે મજબૂત બને છે. ચોથો ફાયદો છે કે એન્કરેજીસ ઇનોવેશન. ઇનોવેશન એટલે અવનવું, કંઈક નવું જે આવે છે એને પ્રોત્સાહન મળે છે. તો સ્ટેટ્સ કેન એક્સપેરિમેન્ટ વિથ ન્યૂ પોલિસીસ. નવી નવી પોલિસી, નીતિઓ અપનાવે છે. એન્ડ ડેવલપમેન્ટ મોડેલ અપનાવે, જેમ કે એક્ઝામ્પલ તરીકે એજ્યુકેશન અને હેલ્થ, શિક્ષણ અને આરોગ્યમાં, which can later be adopted by others. અને એના કારણે છે ને બીજા રાજ્યો છે એને સ્વીકારે છે. જેમ કે ગુજરાત છે તો ગુજરાતની અંદર કોઈ પણ એવું કાર્ય કરવામાં આવે કે જે મોડેલ હોય, બરાબર છે, તો એ મોડેલ કાર્ય છે એ બીજા બધા રાજ્યો પણ એને પછી એક્સેપ્ટ કરતા હોય છે. તો એ થયું એન્કરેજીસ ઇનોવેશન. ત્યાર પછી ફિફ્થ પોઈન્ટ છે પ્રોટેક્ટ્સ ડેમોક્રેસી. ડેમોક્રેસી લોકશાહીનું રક્ષણ કરે છે. પાવર ઇઝ નોટ કોન્સન્ટ્રેટ ઇન અ સિંગલ ઓથોરિટી. હવે અહીંયા સત્તા છે ને એ કોઈ એક જ ઓથોરિટી પાસે નથી. સો ઇટ સપોર્ટ્સ ડેમોક્રેટિક ડિસેન્ટ્રલાઇઝેશન. અને એના કારણે શું થાય છે? લોકશાહીનું જે ડિસેન્ટ્રલાઇઝેશન છે એ માત્ર એક જગ્યાએ નહીં પણ એ વિસ્તૃત જગ્યાએથી
થતું હોય છે એના કારણે શું થાય છે કે ડેમોક્રેસીને રક્ષણ મળે છે. તો આટલા જે છે ને એ એના બેનિફિટ્સ છે અથવા તો એડવાન્ટેજીસ છે અથવા તો મેરિટ્સ પણ કહેવાય. ત્રણ એવા વર્ડ છે, એડવાન્ટેજીસ, મેરિટ્સ એન્ડ બેનિફિટ્સ. આ ત્રણ શબ્દનો એક જ અર્થ થાય. એક્ઝામમાં કદાચ ફેરવીને પૂછે, બરાબર છે. તો હવે આપણે એના ડિસએડવાન્ટેજીસ સમજવાના છે, એના ગેરફાયદા શું છે એ આપણે સમજીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ડિસએડવાન્ટેજીસ જોઈ લઈએ. તો એમાં પહેલો ડિસએડવાન્ટેજીસ છે કોન્ફ્લિક્ટ બિટવીન સેન્ટર એન્ડ સ્ટેટ્સ. કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ. રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે ક્યાંક ને ક્યાંક કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ ઊભો થતો હોય છે. તો ડિફરન્ટ પોલિટિકલ પાર્ટીઝ ઓર ઇન્ટરેસ્ટ એટ બોથ લેવલ્સ મે લીડ ટુ ડિસ્પ્યુટ્સ. ડિફરન્ટ પોલિટિકલ પાર્ટીઝ, જુદી જુદી રાજકીય જે પાર્ટીઓ છે અથવા તો એમના જે ઇન્ટરેસ્ટ છે, એમના જે મતલબ રસના વિષયો છે, એ બંને લેવલ્સ જે છે એ ક્યાં સુધી આપણને દોરી જાય છે, લીડ એટલે દોરી જવું, ટુ ડિસ્પ્યુટ. ડિસ્પ્યુટ એટલે ઝઘડા, વાદ વિવાદ, વિખવાદ ઉપર. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ ફંડ્સ, લો એન્ડ ઓર્ડર. હવે ક્યારેક ઘણીવાર ફંડ માટે પણ પ્રોબ્લેમ થાય, લો એન્ડ ઓર્ડર, બરાબર, કાયદો અને વ્યવસ્થા માટે. વોટર શેરિંગ, પાણીનું જ્યારે વિભાજન કરવાનું છે, ભાગ કરવાના છે, જેમ કે નર્મદા નદી છે તો એનું પાણી છે એ આપણે જાણીએ છીએ કે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર 4 રાજ્યોને મળે છે. તો કેટલો હિસ્સો કયા રાજ્યને આપવો એ પણ કોન્ફ્લિક્ટ ઉભો કરે છે. તો આ એક એનો બેસ્ટ એક્ઝામ્પલ છે ડિસએડવાન્ટેજ, ગેરફાયદાનો. બીજો પોઈન્ટ છે સ્લો ડિસિઝન મેકિંગ. એના કારણે ડિસિઝન જે છે ને, નિર્ણય છે એ બહુ ધીમે આવે, નિર્ણયની ગતિ બહુ ધીમી થઈ જાય. તો ઇન ઇમરજન્સીઝ ઓર નેશનલ ઇસ્યુઝ, જ્યારે કટોકટી હોય અથવા તો રાષ્ટ્રીય કોઈ એવી સમસ્યા આવે ત્યારે ટેકિંગ કન્સેન્ટ ફ્રોમ ડિફરન્ટ સ્ટેટ્સ મે ડિલે ડિસિઝન્સ. હવે કન્સેન્ટ આપણે લેવું પડે કે ભાઈ બીજા રાજ્ય પાસેથી કે ગમે ત્યાંથી ક્યાંક ને ક્યાંક માહિતી, માર્ગદર્શન લેવામાં એ રાજ્ય છે એ ડિસિઝન લેવાની અંદર જ્યારે નિર્ણય લેવો હોય છે ત્યારે ડિસિઝન છે એ લેટ લેવાય છે, એમાં મોડું થઈ જાય છે. થર્ડ પોઈન્ટ છે અનઇક્વલ ડેવલપમેન્ટ. અનઇક્વલ એટલે કે અસમાન રહે છે, એક સરખો વિકાસ થતો નથી. સમ સ્ટેટ્સ ગ્રો ફાસ્ટર. કેટલાક રાજ્ય છે એ બહુ ઝડપે ગતિ કરે છે, while others remain backward. જ્યારે બીજા રાજ્યો છે એ તો પાછળ રહી જાય છે. તો ક્રિએટિંગ બિગ ઇકોનોમિક ડિફરન્સીસ. અને એના કારણે શું થાય છે કે ભાઈ મોટા પાયે, મોટા પ્રમાણમાં આર્થિક ડિફરન્સ, ભેદભાવ, આર્થિક તફાવત ઊભો થઈ જાય છે. ફોર્થ પોઈન્ટ છે એક્સપેન્સિવ ફોર્મ ઓફ ગવર્મેન્ટ. હવે જે આ સરકારનું સ્વરૂપ છે એ બહુ એક્સપેન્સિવ છે, ખર્ચાળ છે. ટુ મેન્ટેન સેપરેટ ગવર્મેન્ટ્સ. હવે આપણે આ રીતે અલગ અલગ સરકારને મેન્ટેન કરવી, લેજિસ્લેચર એન્ડ એડમિનિસ્ટ્રેટિવ મશીનરી છે, વહીવટી કામગીરી જે છે, એટ બોથ લેવલ ઇન્ક્રીઝિસ કોસ્ટ. બંને સ્તર ઉપર એમનું જે ખર્ચ છે એ ખર્ચ વધતું જાય છે. એટલા માટે આ ખર્ચાળ સરકારી સ્વરૂપ કહી શકીએ. પાંચમો પોઈન્ટ છે પોસિબિલિટી ઓફ રિજનલિઝમ. રિજનલિઝમ એટલે પ્રદેશવાદ. શક્યતા ઊભી થઈ જાય, ભાઈ પ્રદેશવાદ છે, ગુજરાતી લોકો છે એનો કોઈ મિનિસ્ટર છે તો એ ગુજરાતનો તરફ પક્ષ લેશે, ઉત્તર પ્રદેશનો મિનિસ્ટર છે તો એ ઉત્તર પ્રદેશનો પક્ષ લેશે, મહારાષ્ટ્રનો મિનિસ્ટર છે એનો પક્ષ લેશે. તો અહીંયા પ્રદેશવાદ ઊભો થઈ જાય છે. તો સ્ટેટ ઓટોનોમી મે એન્કરેજ રિજનલ આઈડેન્ટિટી. રિજનલ આઈડેન્ટિટી એટલે કે આપણી પ્રાદેશિક ઓળખ છે એ વધુ પ્રોત્સાહિત કરી જાય છે ઓવર નેશનલ આઈડેન્ટિટી. રાષ્ટ્રીય ઓળખના બદલે, રાષ્ટ્રીય ઓળખ કરતા એના ઉપર પ્રદેશવાદની જે ઓળખ છે એ વધારે પ્રભાવિત થાય છે. સમટાઈમ્સ લીડિંગ ટુ ડિમાન્ડ્સ ફોર સેપરેટ સ્ટેટ્સ. અને એના કારણે ક્યારેક એવું પણ બને છે કે અલગ રાજ્યની માંગણી પણ ઊભી થાય છે, બરાબર. ત્યાર પછી છઠ્ઠો પોઈન્ટ છે ડુપ્લિકેશન ઓફ વર્ક. કાર્યની નકલ થવા લાગે. તો બોથ ગવર્મેન્ટ્સ મે ક્રિએટ ઓવરલેપિંગ પોલિસીસ એન્ડ લોઝ. ઓવરલેપિંગ, એકે એવું કર્યું તો બીજું પણ એવું જ કરે, ઓવરલેપ થાય. લીડિંગ ટુ કન્ફ્યુઝન ઓર વેસ્ટ ઓફ રિસોર્સિસ. અને એના કારણે શું થાય છે, કન્ફ્યુઝન ઊભું થાય છે, મૂંઝવણ ઊભી થાય, અને વેસ્ટ ઓફ રિસોર્સિસ, આપણી પાસે જે આવકના સ્ત્રોત છે, જે પણ કોઈ રિસોર્સિસ છે, સ્ત્રોત છે, એનો બગાડ થતો જોવા મળે છે. હવે કન્ક્લુઝન આપણે સમજીએ કે તેથી this system is important for countries with diversity and a large population. હવે આવી સિસ્ટમ છે ને એ ક્યાં યોગ્ય કહેવાય,
તો કે એવા દેશની અંદર મહત્વની છે કે જ્યાં ડાયવર્સિટી છે, વિવિધતા છે, એન્ડ લાર્જ પોપ્યુલેશન છે, વસ્તી વધારે છે. તો એટ એઝ ઇટ બેલેન્સીસ સેન્ટ્રલ ઓથોરિટી વિથ રિજનલ ફ્રીડમ, અને એના કારણે શું થાય કે બેલેન્સ કરે છે સેન્ટ્રલ ઓથોરિટી કેન્દ્રની સત્તાને અને રિજનલની ફ્રીડમ એટલે કે પ્રાદેશિક સ્વતંત્રતા અને કેન્દ્રની જે સત્તા છે એને બેલેન્સ કરી દે છે. એટલા માટે આ ફેડરલ સિસ્ટમ છે એ ફાયદાકારક છે. કેટલાક ફાયદાઓ પણ છે ને કેટલાક ગેરફાયદાઓ પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા વિડીયો આવતા રહે છે. ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.